દિલ્હી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હરાવીને મોટો ઉલટફેર કર્યો છે। પ્રવેશ વર્માએ નવી દિલ્હી 40 વિધાનસભા બેઠક પર આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલને 3181 મતોના મોટા માર્જિનથી હરાવીને જીત મેળવી છે। મિત્રો, હવે સવાલ એ થાય છે કે ઘણા વર્ષોથી દિલ્હી પર રાજ કરનાર આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલને હરાવનાર આ સામાન્ય માણસ કોણ છે? તેમણે કેવી રીતે કેજરીવાલને હરાવ્યા? શું છે તેના પરિવારનું કાળું સત્ય? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। મિત્રો, પ્રવેશ વર્માનો જન્મ 7 નવેમ્બર 1977ના રોજ દિલ્હીમાં થયો હતો। તેઓ બીજેપીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ સાહિબસિંહ વર્માના પુત્ર છે। તેમની માતાનું નામ રામપ્યારી વર્મા છે। પ્રવેશ વર્માના લગ્ન સ્વાતિ સિંહ સાથે થયા છે અને તેઓ એક પુત્ર અને 2 પુત્રીઓના માતા પિતા છે। પ્રવેશ વર્મા પાસે ઘણી બધી ડિગ્રીઓ છે। મિત્રો, પ્રવેશ વર્માએ તેમનું પ્રારંભિક શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલ આર.કે. પુરમથી મેળવ્યું હતું। ત્યારબાદ કિરો મેડિકલ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે। ઉચ્ચ શિક્ષણ માટે ઇન્ટરનેશનલ બિઝનેસમાં MBA પૂર્ણ કર્યું છે, જેનાથી તેમને વ્યાપાર અને વ્યવસ્થાપન ક્ષેત્રમાં કુશળતા મળી હતી। પ્રવેશ વર્માની રાજકીય સફર। મિત્રો, પ્રવેશ વર્માએ વર્ષ 2013માં તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી। ભાજપની ટિકિટ પર મેરોહલી વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા યોગાનંદ શાસ્ત્રીને હરાવ્યા હતા। આ પછી વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી અને જીત મેળવી। વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના મહાબલ મિશ્રાને 5,78,486 મતોના માર્જિનથી હરાવીને એક રેકોર્ડ બનાવ્યો હતો। 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને નવી દિલ્હી બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા, જ્યાં તેમનો મુકાબલો આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના સંદીપ દીક્ષિત સામે થયો હતો। નવી દિલ્હી બેઠકને મુખ્યમંત્રીની બેઠક માનવામાં આવે છે, કારણ કે અહીંથી જીતનારાઓ મોટાભાગે મુખ્યમંત્રી પદ સુધી પહોંચે છે। તેમણે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 3000થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા છે। પ્રવેશ વર્માની સંપત્તિ। મિત્રો, દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે ઉમેદવારી નોંધાવતી વખતે પ્રવેશ વર્માએ પોતાની સંપત્તિ વિશે આપેલ માહિતી મુજબ તેની કુલ સંપત્તિ 95 કરોડ રૂપિયા છે, જ્યારે ₹77.89 કરોડની ચલ સંપત્તિ છે અને 11.25 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે, જ્યારે તેમના પત્નીના નામે ₹17.53 કરોડની ચલ સંપત્તિ અને 6.91 કરોડની સ્થાવર મિલકત છે। આ સાથે 62 કરોડ 60 લાખ રૂપિયાનું દેવાનો પણ એફિડેવિટમાં ઉલ્લેખ કર્યો છે, જેમાં ભાઈ સિદ્ધાર્થ સાહિબ સિંહ પાસેથી લેવામાં આવેલી 22 કરોડ 59 લાખ રૂપિયાની વ્યક્તિગત લોનનો પણ સમાવેશ થાય છે। તેમની પત્ની પર 11 કરોડ 45 લાખ રૂપિયાનું દેવું બાકી છે।